અમદાવાદમાં તો સામાન્ય વરસાદમાં જ ભૂવા પડવા લાગ્યા। દરિયાપુર દરવાજા પાસે એક જ લાઇનમાં 3 ભૂવા પડ્યા। નબળી કામગીરીથી વારંવાર ભૂવા પડવાની સ્થિતિ સર્જાતી હોય છે। સામાન્ય વરસાદમાં જ ભૂવા પડી ગયા, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દરિયાપુર દરવાજા વિસ્તારમાં એક જ લાઇનમાં 3 ભૂવા પડ્યા છે। હજી તો અમદાવાદમાં વરસાદની શરૂઆત જ છે। ગઈકાલે માત્ર 1.5 થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે અને એવામાં ભૂવા પડવાના શરૂ થઈ ગયા છે। અમદાવાદમાં તો ખરેખર વરસાદ લોકોની પરેશાની અને હાલાકી લઈને જ આવતો હોય છે। અમદાવાદીઓ સાવધાન થઈ જજો, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહેરબાનીથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતની સાથે જ ઠેર ઠેર મસમોટા ખાડા પડવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। દ્રશ્ય છે દરિયાપુર દરવાજાના, કે ત્યાં દરિયાપુર દરવાજાની બહાર એક નહીં બે નહીં પરંતુ એક જ લાઇનમાં 3 ખાડા પડી ગયા છે અને તંત્ર દ્વારા આ ખાડાના સમારકામની જગ્યાએ માત્ર ને માત્ર પુરાણ ભરી દેવામાં આવ્યું છે, જેથી સ્થાનિકોને ફરી એક વખત અહીંયા આ જ પ્રકારે મસમોટા ખાડા પણ ભૂવા પડે તેવો એક ડર સતાવી રહ્યો છે। જોઈ શકાય છે કે માત્ર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે, નહીં કે કોઈ સમારકામ યોગ્ય રીતે કરવામાં આવ્યું। ત્યારે અત્યારે અહીંયા સ્થાનિકો પણ હાલાકી ભોગવી રહ્યા છે। કેટલી મુશ્કેલી પડે છે આ રસ્તા પર મસમોટા ખાડા? આ મહિને ખાડો પડેલો છે, બરાબર 3 મહિને તો પેલો પડેલો છે, કોઈ હટાવતું નથી, કોઈ સામે જોતું નહીં, ઠીકરા મારી આવી રીતે રેતી મારીને જતા રહેશે, બરાબર છે। આજે ચોમાસાનું પાણી ભરાય, કોઈ અંદર જતું રહે કે અમારે શું લેવા દેવા, તમે દેખીને ચાલો ને એવું કહે છે મ્યુનિસિપાલિટીવાળા। અમે ત્યાં આગળ જાણ કરવા જઈએ છીએ તો અમારું કોઈ સાંભળતું નથી અને એ લોકોને કહીએ છીએ કે ભાઈ આ ખોડીને તમે વ્યવસ્થિત કરો, ચોમાસું આવી ગયું છે તો સાંભળતા જ નહીં, અત્યારે નહીં થાય કે અમારે જાણે બજેટ પાસ થશે તાણે અમે કામ ચાલુ કરીશું। એ લોકો આવી રીતે અમને આવી રીતે ભાષણ કરાવે છે તો અમે ધક્કા ખાઈને આવતા રહીએ છીએ। બિલકુલ, તો જે રીતે લોકોનું કહેવું છે કે વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। અહીંયા હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે, સ્થાનિકો જે રીતે એટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે કે બોલવાનો પણ ઇનકાર કરી રહ્યા છે તેવી પરિસ્થિતિ છે। આ જગ્યા પર 1 મહિના પહેલાં પણ ખાડો પડ્યો હતો, 3 મહિના પહેલાં પણ પડ્યો હતો। જો કે ફરી એક વખત જ્યારે ખાડો પડ્યો છે ત્યારે તંત્ર દ્વારા દર વખતે જે માત્ર ને માત્ર પુરાણ ભરવામાં આવ્યું છે, નહીં કે યોગ્ય કામગીરી કરવામાં આવી, જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।